નમસ્કાર મારા વાલા ચાહક મિત્રોને, દરેક મિત્રોને જય માતાજી। આવ્યો છું નવા નવા જોક્સો લઈને મનોરંજન કરાવવા માટે। હસવાનું ચૂકતા નહીં। સરસ મજાના જોક્સો, ભયંકર જોક્સો આજે સંભળાવવાનો છું। વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। શરૂઆત કરીએ જોક્સોથી। હમણાં એક ભાઈને ભયંકર બીમારી થઈ, બોલો। બિચારો ગયો દવાખાને। ત્યાં આગળ ડૉક્ટર સાહેબે એને કહ્યું કે જો તું મારી દવાથી સાજો થઈ જઈશ તો મને શું ઇનામ આપીશ? પેલો બિચારો માણસ કે સાહેબ, હું સાવ ગરીબ માણસ છું અને સ્મશાનની અંદર લાકડા ગોઠવવાનું કામ કરું છું। એવું હશે તો તમારો ફ્રીમાં ગોઠવી આપીશ, ચિંતા ના કરો। એમાં અમારે હમણાં એક કાકો વળી મસ્ત મજાનો વાળ બાળ સેટિંગ કરાવીને તરત નાના બાળ કુંવારા લાગતા હોય ને એવા થઈને ઘરે આવ્યા અને અમારા કાકીને કે એ ગાડી ક્યાં તો ખરી, હું કેવો લાગુ છું? એટલે કે તરત જન્મ્યા હોય ને એવા લાગો છો। પછી વળી એક ભાઈ વળી હમણાં નવા બાર ગામ ફરવા ગયેલા જાત્રા કરવા, અને પછી જાત્રા કરીને ખુશ થઈને 3-4 દિવસ થઈને ઘરે આવ્યા। ઘરે આવીને એમની પત્નીને કે બેબી, તો એમની પત્ની કે અરે ગયા વર્ષે તો બાબો આપ્યો અને હજુ એ બેબી બેબી કરો છો? હમણે બિચારા એક ભોળા પપ્પાએ એના છોકરાને કીધું, એનો છોકરો ભણતો હશે નિશાળનો, તો ભણીને ઘેર આવ્યો, પરીક્ષા ચાલતી હતી એટલે ઘરે આવ્યો તે એના પપ્પા કે બેટા તારા રિઝલ્ટનું શું થયું? મારો ઓળશો છોકરો હોશિયાર, કાંઈ નહીં પપ્પા, સાહેબે એમ કીધું છે કે 2-3 વર્ષ તારે હજુ આ જ ક્લાસની અંદર રહેવું પડશે। તો બિચારો એનો બાપ કે કાંઈ વાંધો નહીં બેટા, ભલે 2-3 વર્ષ ક્લાસમાં રહેવું પડે, પણ જો ફેલ થયો ને તો તારા ટાંટિયા ભાગી નાખીશો। આવો ભોળો બિચારો કહો। હમણે એક પપ્પાએ એના છોકરા સાથે ફળો મંગાવ્યા છે, તો છોકરો ખાલી હાથે ઘેર આવ્યો તો એના પપ્પા કે બેટા ફળો કેમ ના લાવ્યો? કે પપ્પા આખી માર્કેટમાં ફરી વળ્યો પણ ધીરજ ક્યાંય દેખાણો નહીં। એના પપ્પા કે આ ધીરજ વળી કોણ છે? અરે પપ્પા, તમે નથી કહેતા કે ધીરજના ફળ મીઠા હોય? એટલે મને એમ કે ધીરજ જોડેથી લઈ લઉં તો ફળ તો મીઠા આવે। આવો મારો બેટા। હમણાં એક ભાઈ ઊભા કંઈક ખાતા હતા। મેં નજીક જઈને પૂછ્યું કે એ ભાઈ શું ખાઈ રહ્યા છો? મને કે સિંગને ચણા। એમ મેં તો એમના હાથમાં જોયું તો કાંઈ નહીં। મેં પૂછ્યું કે ભાઈ તમારા હાથમાં તો કાંઈ નથી? તો એ ભાઈ કે એ તો મનમાં ખાઈ રહ્યો છું। મેં પણ કીધું કે મૂર્ખ માણસ, વિચારોની અંદર ખાવું હોય તો યાર બદામ ને કાજુ એવું બધું ખા ને, ચાલો વિચાર કરો તો એ અમે લોભ કરવાનો। સિંગને ચણા ખાઉં છું। એક ભિખારી બરોબર ખરાબ બપોર થયું અને ભીખ માગવા નીકળ્યો, અને ભીખ માગતા માગતા એક બહેનના ઘર આગળ જઈને ભીખ માગી। તો બેન તો થોડુંક ખાવાનું ને એવું લઈ અને બહાર આવ્યા, અને ભિખારી જોઈને કે અલ્યા ભાઈ, મેં તમને ક્યાંક જોયા છે હો, પણ યાદ નથી આવતું। ભિખારી કે બેન, યાદ કરવાની કાંઈ જરૂર નથી, પણ તમને જોઈને મને તરત યાદ આવી ગયું કે આપણે ફેસબુકની અંદર છે ને ફ્રેન્ડ છીએ, રોજ ફેસબુક ચલાવું છું। મેડમ તો વિચારવા લાગ્યા, બોલો। હમણાં બજારની અંદર મીઠાઈવાળાના ત્યાંથી એક ભાઈ 500 ગ્રામ જલેબી લઈ અને અહીંયા જ ઊભા પાછા ખાઈ ગયા અને પૈસા આલ્યા વગર હેડવા લાગ્યા। મીઠાઈવાળો ભાઈ કે ઓ ભાઈ,
પૈસા 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 આપતા જાઓ ને યાર. પેલો ભાઈ કે પૈસા તો નથી ભાઈ. તો દુકાનવાળા તો એને બરોબર નો ફટકાર્યો, બોલો. તો બરોબર માર ખાઈ રહ્યા ને ઓલો ભાઈ કે આના ભાવે 1 કિલો બીજી આપી દો ને. હજી મારો ઓછો માર ખાઈને ના તારણો, બોલો કેવો ભાઈ છે. સ્કૂલની અંદર ભણતો એક વિદ્યાર્થી રોજ નિશાળની અંદર મોડો જાય. એક દિવસ તો સાહેબને થયું કે લાવને પૂછું. તો વિદ્યાર્થીને કે સાલા તું રોજ સ્કૂલની અંદર મોડો કેમ આવે છે? તો વિદ્યાર્થી નરમતાથી જવાબ આપ્યો કે સાહેબ એમાં મારો જરાય વાંક નથી. સ્કૂલની હું જે રસ્તેથી આવું છું ને ત્યાં એક મોટું બોર્ડ મારેલું છે સ્કૂલની આગળ કે સ્કૂલ સાવ નજીક છે એટલે ધીરેથી ચાલો. એટલે હું સાવ ધીરે ધીરે ચાલીને આવું છું ને એમાં મોડું થઈ જાય સાહેબ. સાહેબે તો બાપડા એવો માર્યો કે ડોબા એ તારા માટે બોર્ડ લગાવેલું નથી, આ સાધનવાળા માટે બોર્ડ લગાવેલું છે. ઓવે ઝડપથી આવી જજી કાલથી. એક યુવાન છોકરો એની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો અને ત્યાં પ્રેમિકાના પપ્પા બેઠેલા હતા. અને છોકરો ત્યાં જઈને કે મારે તમારી છોકરીનો હાથ જોઈએ છે, તો હું તમારી છોકરીનો હાથ માગવા આવ્યો છું. તો છોકરીના પપ્પા કે અરે જોઈતી હોય તો આખી છોકરી લઈ જા ને, હાથ એકલો નહીં આપું. આવા છોકરીના પપ્પા કહો. હમણાં મારી પત્ની કે મને કે તમારે છે ને જ્યારે પણ સૂવો રાત્રે ત્યારે મારી સામે મોઢું રાખીને સૂવાનું, મને બહુ બીક લાગે છે. તો મેં વળી કહી દીધું કે તારી સામે મોઢું રાખીને સૂઈ રહ્યું તો મને વધારે બીક લાગે છે, એનું શું કરું? આ ફેસબુક વળી કે હું બધાને ઓળખું છું. તો ગૂગલ વળી બોયું ચડાવીને કે મારી જોડે બધી માહિતી છે. તો મારું બેટું આ ઇન્ટરનેટ કે તમે મારા વગર એ બીએમથી એક કે કાંઈ નહીં. અને બધાને વાતો કરતા લડતા જોઈ અને છેલ્લે ચાર બોલ્યું કે ભાઈ કને ચરબી ચડી છે? હા શું હમણાં એક પત્ની કે એના પતિને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? એનો પતિ કે અરે 4 જહાજ જેટલો કરું. કેમ? તો એની પત્ની કે તો હું મરી જઈશ તો તમે તાજમહેલ તો બનાવશો ને? એનો પત્ની ઝડપથી કે પતિ કે અરે જમીન પણ ખરીદી લીધી છે તાજમહેલ બનાવવા, પણ તું મરવામાં વાર કરેલી છે, જલ્દી મરને પટી જા. એમ કેવો કંટાળી હશે આ મારો બેટો. હા હમણાં મને એક મારા ભાઈ એક મળ્યા મિત્ર, મને કે યાર દુનિયાની અંદર કે એવી 3 એવી વસ્તુ છે ને કે એમને લાવ્યા પછી કેવી નીકળે ને એ મારો બેટો કોઈ કહી શકતું નથી. મેં વળી કીધું એવી કઈ વસ્તુ યાર? તો ભાઈ કે વહુ, નાળિયેર અને જમાઈ. ફોલીને જુઓ તાર ખબર પડે કે સારું છે એક બગડેલું. હા તો મિત્રો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. મનોરંજન થશે, મોજ આવશે. અને આ વિડીયામાં મોજ આવી હોય, થોડું ઘણું હસ્યા હોય તો પનોતીના વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. એટલો સપોર્ટ કરજો. જય માતાજી.